પ્રકરણ 11 વાડીમાં. પ્રસ્તાવના. બાળ દોસ્તો, આજે આપણે રતનની વાત કરીશું. રતન પણ તમારા જેમ ચોથા ધોરણમાં ભણે છે. રજાઓમાં તે તેના દાદા સાથે ગામડે જાય છે. તેના દાદા એક દિવસ સવારે તેને વાડીમાં લઈ ગયા. રતનના દાદા વાડીમાં ગાય, ભેંસ અને બળદને નીરણ નાખતા હતા. ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ. તેણે વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. તેણે અનાજ, કઠોળના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા. કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા! ખબર છે, લાલ, પીળા, ગુલાબી અને સફેદ. વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો. એ તો આ બધું જોઈ દંગ રહી ગઈ. હવે તમે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જ જગ્યાએ છો. તો તમને કેવું લાગે? અને ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થાય? તો આવું સુંદર દ્રશ્ય જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જાઓ અને તમે તમને મનગમતું ગીત ગાવા લાગો. ખરું ને? મિત્રો, શું તમે ક્યારેય કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એક સાથે ખીલેલા જોયા છે? ક્યાં? તમે બગીચામાં જાત જાતના ફૂલો એક સાથે ખીલેલા જોયા જ હશે. તમે જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે? તે ફૂલોના રંગના નામ લખો. સફેદ, લાલ, વાદળી, લીલા, પીળા, જાંબલી, કેસરી. મિત્રો, તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે? જેમ કે કપડાં, ચાદર, કુંજાઓ વગેરે. આવી જ એક ભાત બતાવી છે, તે જુઓ. આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે. તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં ઓશિકાના કવર, પાકીટ, બગલથેલા, થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે. મિત્રો, આના જેવી ભાત તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. જેમ રતને જુદા જુદા ફૂલ જોયા, તેમ તમે પણ ફૂલો જોયા હશે. અહીં ફૂલોના કેટલાક ચિત્રો આપ્યા છે. જે ફૂલને તમે ઓળખો છો તેની સામે ખરાની નિશાની કરો અને તેની નીચે તે ફૂલનું નામ પણ લખો. પહેલું ચિત્ર જાસૂદના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં જાસૂદ લખીશું. બીજું ચિત્ર ગુલાબના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં ગુલાબ લખીશું. ત્રીજું ચિત્ર સૂરજમુખીના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં સૂરજમુખી લખીશું. ચોથું ચિત્ર ગલગોટાના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં ગલગોટો લખીશું. પાંચમું ચિત્ર ચંપાના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં ચંપો લખીશું. છઠ્ઠું ચિત્ર તગરના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં તગર લખીશું. સાતમું ચિત્ર બારમાસીના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં બારમાસી લખીશું. આઠમું ચિત્ર રાતરાણીના ફૂલનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં રાતરાણી લખીશું. નવમું ચિત્ર મોગરાનું છે. અહીં નીચે ખરાની નિશાની કરીશું અને બાજુમાં મોગરો લખીશું. ખૂબ સરસ! તમે ઘણા બધા ફૂલોને ઓળખો છો. હવે અહીં આપેલા કોષ્ટકમાં આપેલી વિગત વાંચીને તેની સામે બીજા 2 ફૂલોના નામ લખીશું. વૃક્ષ ઉપર ખીલતા ફૂલ
ગુલમહોર અને કદમ. છોડ ઉપર ખીલતા ફૂલ ગલગોટો અને મોગરો. વેલા ઉપર ખીલતા ફૂલ બોગનવેલ અને મધુમાલતી. પાણીમાંના છોડ પર ખીલતા ફૂલ કમળ અને કુમુદિની. રાત્રે જ ખીલતા ફૂલ રાતરાણી અને બ્રહ્મકમળ. દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય તેવા ફૂલ સૂરજમુખી અને કમળ. સુગંધ માત્રથી ઓળખી શકાય તેવા ફૂલ મોગરો અને ગુલાબ. આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલ ગુલાબ અને બારમાસી. ફક્ત અમુક મહિનાઓમાં જ ખીલતા ફૂલ કેસુડો અને કદમ. તો તમે જુદા જુદા ફૂલો વિશે માહિતી મેળવીને. તો હવે તમને કોઈ એવા કોઈ વૃક્ષો કે છોડ વિશે ખબર છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી? હા, મહેંદી અને હંસરાજ નામના છોડ પર અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી. આવું કેમ? તમે ક્યારેય કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે જેના પર લખ્યું હોય કે ફૂલ તોડવા નહીં? બગીચામાં ફૂલોના છોડની પાસે આવું પાટિયું લગાવેલું હોય છે. આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલ તોડે છે? હા, પાટિયું હોય છતાં લોકો ફૂલ તોડે છે. લોકો આવું શું કામ કરતા હશે? વિચારો તો. લોકો નિયમોનું પાલન કરતા ન હોવાથી આવું કરતા હોય છે. જો બધા લોકો જ ફૂલો તોડે તો શું થાય? તે જગ્યા પર ફૂલો રહે જ નહીં. તેમણે આમ કરવું જોઈએ? ના, તેઓએ આવું ન કરવું જોઈએ. ચાલો નજીકથી જોઈએ. બગીચામાં જાઓ, નીચે પડેલું હોય તેવું ફૂલ લઈ આવો. આ ફૂલને ધ્યાનપૂર્વક જુઓ અને કહો, ફૂલનો રંગ કેવો છે? લાલ રંગ. તેને સુગંધ છે? હા. તે કોના જેવું દેખાય છે? ઘંટ, વાટકી, બ્રશ કે અન્ય જેવું? વાટકી જેવું. આ ફૂલ ઝુમખામાં છે? ના. તેને કેટલી પાંખડીઓ છે? ઘણી બધી. પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ? અલગ અલગ. પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે? ના. પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો? તેનો રંગ લખો. ઘાટો પીળો રંગ. તમે તેને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટે છે? હા. ફૂલને અડવાથી હાથમાં જે વસ્તુ ચોંટે તેને પરાગરજ કહેવાય. ખીલતી કળીઓ. મિત્રો, તમે છોડ પર ખીલેલી કળી જોઈ છે? તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કરો. ફૂલ અને કળી વચ્ચે શું ભેદ જોવા મળે છે? કળીમાં પાંખડીઓ બીડાયેલી જ્યારે ફૂલમાં ખુલેલી હોય છે. ફૂલ મોટું હોય છે, કળી નાની હોય છે. કળી અણીદાર આકારની અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે. કળીમાંથી ફૂલ ખીલે છે. શું તમે જાણો છો કે કળીને ખીલીને ફૂલ થતાં કેટલા દિવસો લાગે છે? ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ. ગુલાબના છોડ પર ઉગતી કળીને રોજ ધ્યાનથી જુઓ. તમે પહેલીવાર આ કળીને ક્યારે જોઈ તે તારીખ નોંધો. 1 જાન્યુઆરી. આ કળી ખીલીને ફૂલ બનતા કેટલો સમય લાગ્યો તે તારીખ નોંધો. 5 જાન્યુઆરી. આ કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા? 5 દિવસ. તમારા મિત્રોએ જોયેલા ફૂલોના નામ પૂછો. તેમની કળીઓને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા
તે જાણો. ચાઇના રોઝને કળીમાંથી ફૂલ બનતા 7 દિવસ અને સૂર્યમુખીને કળીમાંથી ફૂલ બનતા 8 દિવસ થાય છે. તે જ રીતે ફૂલને સુકાતા કેટલો સમય લાગે છે તેનું અવલોકન કરો. ચાઇના રોઝને સુકાતા 30 દિવસ લાગે છે અને સૂર્યમુખીને સુકાતા 30 થી 40 દિવસ જેટલો સમય લાગે છે. તમારી નોટબુકમાં કળી અને તેના ફૂલનું ચિત્ર દોરો. ફૂલોના ઉપયોગો. મિત્રો, ફૂલોના ઘણા ઉપયોગો પણ છે. શું તમે જાણો છો? ચાલો તો તે જાણીએ. જુઓ, અહીં આપેલા કોષ્ટકમાં ફૂલોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે તેના વિશે આપ્યું છે. તેની બાજુમાં તેના ઉદાહરણ પણ આપેલા છે. ખોરાક તરીકે ગુલાબના ફૂલમાંથી બનાવવામાં આવેલ ગુલકંદનો અને ગુલાબનું શરબત અને ગુલાબ લસ્સીનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. ઔષધિ તરીકે ગુલાબજળ, કેસુડો અને ગુલમહોર ચામડીના રોગો માટે ઉપયોગી છે. રંગ બનાવવા કેસુડો, ગુલાબ અને ગુલમહોરનો ઉપયોગ રંગ બનાવવા માટે કરવામાં આવે છે. ગીતમાં પર્વત તારા પહોળા ખંભા, ફૂલની રંગ સુગંધ તારી છે સોગાદ, તે ગીત. અને એક ઝાડ માથે ઝુમકડું ઝુમકડે રાતા ફૂલ રે, તે ગીતોમાં આપણને ફૂલ શબ્દ સાંભળવા મળે છે. સુશોભનમાં મંદિરમાં અને ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોમાં ફૂલોથી સુશોભન કરવામાં આવે છે. જેમ કે ગુલાબ અને ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. પૂજામાં મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં આપણે કમળ, ગુલાબ અને ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર માટે સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર બનાવવા માટે ગુલાબ અને મોગરાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. તમને સમજાયું ને કે ફૂલોના કેટલા બધા ઉપયોગ છે? હવે તો ઠેક ઠેકાણે ફૂલોની ખેતી પણ થાય છે. ફૂલો ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે. ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય એવું અનુમાન કરો. કેવું સુંદર લાગે? ચાલો થોડું વધારે જાણીએ. શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્નો પૂછો અને લખો. તેઓ કયા કયા ફૂલો વેચે છે? તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? લોકો ફૂલો શા માટે ખરીદે છે? ફૂલો વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે? તમે નોંધ્યું હશે, ઘરની આસપાસ માળીકાકા ફૂલો વેચતા હોય છે. માળીકાકા આ ફૂલો મોટા ફૂલ બજારમાંથી લાવે છે. તેઓ ગુલાબ, ગલગોટો અને મોગરાના ફૂલો વેચે છે. લોકો તેમની પાસેથી ફૂલો લઈને મંદિરમાં ભગવાનને ચડાવે છે. તો કેટલાક લોકો જુદા જુદા પ્રસંગે સુશોભન કરવા માટે તેમજ ભેટમાં આપવા માટે ફૂલો ખરીદે છે. તમે ફૂલ વેચનારને ફૂલો વેચતા જોયા જ હશે. તો તેઓ ફૂલો કયા રૂપમાં વેચે છે? આ ચિત્ર જુઓ. તમે જોયેલા ફૂલોના રૂપની નીચે ખરાની નિશાની કરો. જુઓ, આ પહેલું ચિત્ર. હવે કહો તો કે શું ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચે છે? તો હા. માટે આપણે આ ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું. હવે બીજું ચિત્ર જુઓ. ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચે છે? હા, બરાબર ને? માટે આપણે આ ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું. હવે જુઓ, આ ત્રીજું ચિત્ર. ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચે છે? હા,
ખરું ને? માટે આપણે આ ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું. હવે જુઓ, આ ચોથું ચિત્ર. ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચે છે. હા, ખરું ને? માટે આપણે આ ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું. હવે જુઓ, આ પાંચમું ચિત્ર. ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચે છે? ના, ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચતા નથી. માટે આપણે આ ચિત્રની નીચે ખોટાની નિશાની કરીશું. હવે જુઓ, આ છઠ્ઠું ચિત્ર. ફૂલો વેચનાર આ રૂપમાં ફૂલો વેચે છે? હા, માટે આપણે આ ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું. તમે આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ જોયું છે? હા, માથામાં નાખવાની વેણી એટલે કે ગજરાના રૂપમાં, હે ને? કેટલાક ફૂલોનો અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે. જેમ કે ગુલાબ અને ગલગોટો હાર બનાવવા ઉપયોગી છે અને તેની છૂટક પાંખડીઓ પણ વપરાય છે. આ અલગ અલગ રૂપના ફૂલોની કિંમત શું તે તમે જાણો છો? એક ફૂલની કિંમત 10 રૂપિયા હશે, હે ને? એક હારની કિંમત શું હશે? 30 રૂપિયા. અને એક પુષ્પગુચ્છની કિંમત શું હશે? 50 રૂપિયા. બરાબર ને? ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા હશે, તો તેઓ આ કોની પાસેથી બનાવતા શીખ્યા હશે? માળી કાકા પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી, ફૂલોના હાર આ બધું બનાવતા તેમના પિતા પાસેથી શીખે છે. શું તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે? કેમ? તે જાણવાનો પ્રયત્ન કરો. ચાલો પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. આપણે 4-5 મિત્રોનું એક જૂથ બનાવીને એક પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ કરવા માટે તમારે વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવીને આ ફૂલોને જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ફેલાવી દેવા. હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકી દો. ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો. ત્યારબાદ બધા ફૂલો સાચવીને લઈ લો અને તેની સ્ક્રેપબુક એટલે કે ફૂલપોથી તૈયાર કરો. તમે આ સુકાયેલા ફૂલોનું સુંદર કાર્ડ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. ચાલો હવે રતનની આગળ વાત કરીએ. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરના એક ખૂણે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. પછી શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા તેનાથી કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? હા, ખરું ને? તમારા ઘરની આસપાસ ઉગેલા થોડા વૃક્ષો અને છોડ જુઓ. તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે? અનુમાન કરો. આપણા ઘરની આસપાસ કે અન્ય કોઈ જગ્યા પર ઉગતા વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી હોય છે, જ્યારે છોડના મૂળ બહુ ઊંડે સુધી હોતા નથી. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા, આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થઈ ગયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા હતા. ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો તો. વૃક્ષના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડે સુધી હોવાથી તે વૃક્ષને જમીનની સાથે જકડી રાખે છે. માટે
ભારે પવન હોવા છતાં વૃક્ષ પડ્યું નહીં. ઉગતા નાના છોડને પાણી મળતાં જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? પાણી ન મળવાના કારણે છોડ કે વૃક્ષના પાંદડા સુકાઈ જાય છે. પાણી મળતા તે ફરી તાજા બની જાય છે. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? આપણી આસપાસ ઉગતા ફૂલોના છોડ, કુંડામાં ઉગાડેલા છોડ અને તુલસીના છોડને નિયમિત પાણી આપવું પડે છે અને ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેણે વિચાર્યું તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? મિત્રો, લીમડાના વૃક્ષના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડે સુધી હોય છે. તે મૂળિયા જમીનની અંદર રહેલા પાણીને શોષીને ડાળી સુધી પહોંચાડે છે અને વરસાદ આવવાથી પણ વૃક્ષને પાણી મળે છે. આ રીતે રતનની ઘરની આગળ ઉગેલો લીમડો પાણી મેળવતો હશે. તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી? તે પાણી ક્યાંથી મેળવે છે? આપણી આસપાસના લીમડો, પીપળો, વડ જેવા મોટા વૃક્ષોને પાણીની જરૂર નથી. આ વૃક્ષોના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડે સુધી હોવાથી તે જમીનની અંદર રહેલા પાણીને શોષીને ડાળી સુધી પહોંચાડે છે. વરસાદ આવવાથી વૃક્ષોને પાણી મળે છે. જુઓ, અહીં શાકભાજીના કેટલાક ચિત્રો આપેલા છે અને તેમાંના કયા મૂળ છે તે શોધો. આમાંથી ગાજર, મૂળો અને બીટ અને કોહરાબી મૂળ છે. બાકીના શાકભાજી વેલા કે છોડ પર ઉગે છે. રતનને હવે છોડ વિશે વધુને વધુ પ્રશ્નો થવા લાગ્યા. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો. તેને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે? તેના મૂળને પાણી કેવી રીતે મળતું હશે? આ છોડ કેટલા મોટા થતા હશે? આ દિવાલનું શું થતું હશે? ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો? હા, આ બોગનવેલનું ચિત્ર છે. તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતો જોયો છે? આ રીતે ઉગેલો છોડ ક્યાં જોયો છે? તમે ચોક્કસ ઘરની પાસે આવેલા કોઈ મકાનના દિવાલની તિરાડમાંથી ઉગેલો છોડ જોયો હશે. તમને કયા કયા પ્રશ્નો થયા? પ્રશ્નોના જવાબ તમારા વડીલો પાસેથી જાણીને નોંધો. રતને ખેતરના શેઢે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેને જોઈને તેણે વિચાર્યું, આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે? આ વૃક્ષ કેટલું જૂનું હશે? શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? ચાલો વાત કરીએ. તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે? તે કેટલા જૂના છે? તે તમારા વડીલો પાસેથી જાણો. આપણા વિસ્તારમાં લીમડા અને પીપળા વગેરે જેવા વૃક્ષો સૌથી જૂના, લગભગ 80 વર્ષ જૂના હોઈ શકે છે. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. સામાન્ય રીતે આ વૃક્ષ પર ચકલી, પોપટ, મેના, કોયલ, કાગડો અને કબૂતર જેવા પક્ષીઓ અને વાંદરો રહેતા હોય છે. શું તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે? તમે તે જોયું ત્યારે શું વિચાર્યું? વિચિત્ર મૂળ. તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? હા, ખરું ને? હિંચકા ખાવા માટે શું પકડ્યું હતું? તમે હિંચકા ખાવા માટે
વડના ઝાડ પર લટકતી વડવાઈઓ પકડી હશે. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? લટકેલી વડવાઈઓ જમીનની અંદર રહેલા ઝાડના મૂળ જેવી લાગે છે, ખરું ને? તે વડના મૂળ છે. તેને વડવાઈ કહે છે. તે ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી ઉતરે છે. ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ તો ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ થાંભલા જેવી બની વડને મજબૂત આધાર આપે છે. આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. શું તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? રબરના વૃક્ષને પણ વડના વૃક્ષની જેમ ડાળીઓમાં મૂળ ઉગતા હોય છે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. વર્ગમાંથી 3-4 મિત્રો જૂથમાં ભેગા થઈને પ્રવૃત્તિ કરવી. મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અને રાજમાના દાણા અને પીંજેલું રૂ લઈને પ્રવૃત્તિ કરવાની છે. દરેક જૂથે અલગ અલગ બીજ સાથે પ્રવૃત્તિ કરવાની છે. આપણે અહીં મગના બીજ સાથે પ્રવૃત્તિ કરતા મિત્રોની પ્રવૃત્તિ જોઈશું. આ પ્રવૃત્તિ કરવા માટે મગના થોડા દાણા લઈને આખી રાત પાણીના વાટકામાં ડુબાડેલા રાખો. હવે પીંજેલા રૂને લઈ ભીનું કરી તે કાચના પ્યાલાના મોં પર મૂકી તેને રબર બેન્ડ અથવા દોરીની મદદથી કસીને બાંધી દેવું. હવે પાણીમાં ડુબાડેલા મગના દાણા બહાર કાઢી રૂ પર મૂકવા અને રૂ સુકાઈ ન જાય તેનું ધ્યાન પણ રાખવું. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવનું અવલોકન કરો. તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા. ચોથા અને 8મા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના ચિત્ર અહીં દોરીશું. ચોથા દિવસે અંકુરિત થયેલા બીજનું ચિત્ર આવું લાગતું હતું. 8મા દિવસે અંકુરિત થયેલા બીજનું ચિત્ર આવું લાગતું હતું. અવલોકન લખો. બીજને ડુબાડ્યા પછી એમાં શું બદલાવ આવ્યો તેનું તમે અવલોકન કર્યું? તેને સૂકા બીજ સાથે સરખાવો અને લખો. બીજને પાણીમાં ડુબાડવાથી તે નરમ થઈ જાય છે અને પછી અંકુરિત થાય છે, જ્યારે સૂકું બીજ કડક હોય છે અને તે અંકુરિત થતું નથી. જો રૂ સૂકું થઈ જાય તો શું થશે? જો રૂ સૂકું થઈ જાય તો બીજને પાણી નહીં મળે અને છોડ સુકાઈ જશે. મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ કઈ દિશામાં ઉગે છે? મૂળ હંમેશા નીચેની દિશામાં અને પ્રકાંડ ઉપરની દિશામાં ઉગે, એટલે કે વૃદ્ધિ પામે છે. રૂના ટુકડામાં છોડ કેટલો ઉગે છે? રૂના ટુકડામાં છોડ નાનો ઉગે છે. બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા? ના, બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા નહીં. મૂળનો રંગ કેવો છે? મૂળનો રંગ સફેદ છે. તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા? હા, મૂળ પર નાના નાના રેસા હતા. રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો. તમે તેને ખેંચીને કાઢવા સક્ષમ છો? કેમ? ના, રૂમાંથી નાના છોડને કાઢી શકાતો નથી, કારણ કે તેના મૂળ રૂને જકડી રાખે છે. તમે જોયું રૂને મૂળ કેવી રીતે જકડી રાખે છે? તમે વિચારો, મૂળ જમીનને પણ આ જ રીતે જકડી રાખે છે. તમારા મિત્રએ ઉગાડેલા છોડને પણ જુઓ. શું ઉગ્યું? આરીફા અને રૂપાલીએ એક પ્રવૃત્તિ કરી. તેમણે ધરું ઉગેલું જોયું. જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે શું ઉગાડ્યું છે, ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી. આરીફાએ આ યાદી બનાવી. તેની યાદીમાં પાંદડા, લીંબોળી, કળી, કુરકુરિયું,
ખીલ્લીઓ અને માછલી છે. રૂપાલીની યાદીમાં ચાંદો, વૃક્ષ, હું, વાળ, તરબૂચ, મચ્છર અને કાગડો છે. તમે શું વિચારો છો? આરીફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુઓ ઉગશે? આરીફા અને રૂપાલીની યાદીમાંથી આ વસ્તુઓ ઉગશે, જેવી કે પાંદડા, લીંબોળી, કળી, વૃક્ષ અને વાળ. તમે જે વસ્તુઓ ઉગે તેની તમારી પોતાની યાદી બનાવો. તમારી યાદીમાં આરીફા અને રૂપાલીની યાદીમાંની વસ્તુઓ ઉમેરી શકો છો. લીંબોળી, ગોટલી, કળી, સૂરજ, પાંપણ, વૃક્ષ, મૂછ, વાળ, છોડ, નખ, બીજ. મિત્રો, તમારા વિશે વિચારો. સમયની સાથે સાથે તમારામાં પણ કેટલા બદલાવ આવ્યા છે. તમે કોઈ રીતે વધ્યા છો? ઉદાહરણ તરીકે, તમારી ઊંચાઈ વધી. છેલ્લા 1 વર્ષમાં તમે કેટલા ઊંચા થયા છો? હા, ખરું ને? જેમ જેમ વય વધતી જાય તેમ તેમ ઊંચાઈમાં પણ વધારો થાય છે. છેલ્લા 1 વર્ષમાં તમે 1 થી 2 ઇંચ જેટલા વધ્યા હશો. ખરું ને? તમે તમારા નખ ક્યારેય કાપ્યા ન હોય એવું અનુમાન કરો. તે કેવા દેખાય છે તે બતાવતું તમારી આંગળીઓનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. આપણે આ પાઠમાં જુદા જુદા ફૂલો, તેમનો રંગ, આકાર, ઉપયોગો, શાકભાજીના મૂળ, વૃક્ષોના મૂળ, અંકુરિત બીજ અને વૃદ્ધિ વિશે ભણ્યા. આપણે શું શીખ્યા? ફૂલોની ઓળખ, વિવિધ ફૂલોના રંગ, તેના ઉપયોગો વગેરેની માહિતી, કળી અને ફૂલ વચ્ચેનો તફાવત,